ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો મુદ્દો શું છે? સંસદની બહાર અને અંદર શું આ વિવાદ થઈ રહ્યો છે? ચલો તેના વિશે આજે જાણીએ. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને કારણે મંગળવારે બજારમાં ચારે તરફ તેજી જોવા મળી હતી. શેરબજાર, સોનું, ચાંદી અને રૂપિયો દરેક જગ્યાએ મજબૂત આવી ગયો છે. સોમવારે રાત્રે અમેરિકાએ ભારત પર લાગતો કુલ 50% ટેરિફ ઘટાડીને 18% કરી દીધો છે. અગાઉ અમેરિકાએ 25% ટેરિફ માટે અને 25% વધારાની પેનલ્ટી ટેરિફ લગાવી દીધો હતો. આ પેનલ્ટી રશિયા પાસેની ખનિજ તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યો હતો, જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે કારોબારી સત્ર દરમિયાન BSE સેન્સેક્સે 85,881.73 સુધી પહોંચી ગયો હતો, જ્યારે સોમવારે તે 81,686.46 પર બંધ થયો હતો. આ રીતે ઇન્ટ્રોડેમાં 4205 અંકોનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. જોકે પાછળથી તે 2082 અંકના વધારા સાથે 83,749 પર બંધ થયો હતો. બીજી તરફ NSE નિફ્ટીમાં 639 અંક એટલે કે 2.55% વધીને 25,728 પર બંધ રહ્યો હતો. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર બંને દેશોનું સંયુક્ત નિવેદન આ સપ્તાહે આવી શકે છે. વળી ભારતીય રૂપિયા પર મંગળવારે રશિયાનું સૌથી સારું પ્રદર્શન કરવાનું ચલણ બની ગયું છે. એક જ ટ્રેકિંગ સેન્સર્સમાં 122 પૈસા એટલે કે 1.33%ની તેજી સાથે અમેરિકન ડોલર સામે 90.27 પર બંધ થયો હતો. દેશના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની નિકાસ માટે $100,000 અબજ ડોલરની તક અને ટેક્સટાઇલ પણ ચમકશે. ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓમાં વધારો થશે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં તેજી આવશે. ઇલેક્ટ્રોનિક્સની આયાત ઘટશે અને નિકાસ વધશે. AI ડેટા સેન્ટર અને એડવર્ટાઇઝ મેન્યુફેક્ચરિંગમાં સહયોગ વધશે. ઉચ્ચ કૌશલ્યવાળી નવી નોકરીઓ ઊભી થશે. $500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે માટે અંદાજે $100 અબજ ડોલરથી પણ વધુ વેપાર લાવી શકે છે. મોટા કાપડ બજાર સુધી પહોંચ વધશે. કાપડનું 1/3 બજાર અમેરિકા પાસે છે. ટેરિફ ઘટવાથી અને ડ્યુટીમાં રાહત મેળવવાથી MSME સેક્ટરને મોટો ફાયદો થશે. સૌથી મોટા બજારમાં તેમની પહોંચ મજબૂત બનશે. આગામી ક્વાર્ટર્સમાં ડબલ ડિજિટ ગ્રોથ શક્ય છે. બજેટમાં પણ ટેક્સટાઇલ સ્કીમ માટે વધુ ફંડ આપવામાં આવ્યું છે, જેથી મેન્યુફેક્ચરિંગને વેગ મળશે અને ક્ષમતા વધારો થશે. પરંતુ ખરીદદારોનો ભરોસો પણ વધશે. કૃષિ પેદાશો પર અસમજણ. અમેરિકાના કૃષિ મંત્રી બુલ રોબલિન્સનો દાવો છે કે ડીલથી અમેરિકન કૃષિ ઉત્પાદનોની નિકાસ ભારતના વિશાળ બજારમાં વધશે. તો સંસદની અંદર અને સંસદની બહાર ટેરિફ વિશે શું કહેવાય રહ્યું છે તે પણ જાણીએ. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે અમેરિકા અને ભારત ટ્રેડ ડીલ પર મંગળવારે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ સરકાર પર ડીલના બહાને દેશ વેચવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે ટ્રેડ ડીલની વિગતો સંસદ સમક્ષ રાખવાની માંગ કરી હતી. બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષી સાંસદો વોકઆઉટ કરી ગયા હતા. બાદમાં સંસદની બહાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ટ્રેડ ડીલ માટે વડાપ્રધાન પર અમેરિકાનું ભારે દબાણ હતું. જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે કેવા પ્રકારનું દબાણ હતું, તો તેમણે કહ્યું, અમેરિકામાં અદાની સામે કેસ ચાલી રહ્યો છે. એપ્લેન્ટિસ ફાઇલ્સમાં હજુ પણ ઘણો મસાલો છે. તો વધારામાં પિયુષ ગોયલનો જવાબ છે કે કૃષિ સેક્ટર સાથે કોઈ બાંધછોડ નહીં. રાહુલના આરોપો બાદ સાંજે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સરકાર તરફથી આ મુદ્દે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
તેમણે વિપક્ષના આરોપોને નકારાત્મક માનસિકતા ગણાવી હતી અને કહ્યું હતું કે આ ડીલ શ્રેષ્ઠ વેપાર સમજૂતી છે જે ભારતના હરીફો કરતાં વધુ સારી છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે સમજૂતીમાં કૃષિ અને ડેરી સેક્ટરના હિતો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. આ ડીલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ બંને દેશો દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે જેમાં સમજૂતીની મુખ્ય બાબતો જણાવવામાં આવશે.